જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ NDPS એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી PI શ્રીને મળતા PI શ્રી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ 5 કિલો 859 ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે. એ ઈસમોનું નામ છે ફરીદ બશીરભાઈ ખોડ વાઢેર છે, અજીત મામદભાઈ ગાધ વાધેર છે, અસગર ગનીભાઈ પાલેજા વાધેર છે. આ ત્રણેય ઈસમોને ઇન્ટ્રોગેશન કરતાં તેઓ દ્વારા એવું જણાવે છે કે અમને દરિયાની અંદર મળેલ છે, પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે. આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે. ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે, કેવી રીતનું છે, હકીકતની તપાસ હાલ ચાલુ છે. NDPSના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાયેલ, પણ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે. આની કિંમત આશરે આપણે 5 કિલો 859 ગ્રામનો 8,78,850ની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે. એટલે 3 મોબાઈલ લેતા 30,000